સુરત મુનિ કે પ્રતાપસિંહ, અદ્ભુત રીતે ભગવાન શ્રીજીએ જપવિધિ બતાવ્યો છે. ત્યારબાદ દશમીનો દિવસ આવ્યો. મહારાજ કે એ ભક્તો કાલ 11 છે, બધા ભક્તો એકાદશીનું વ્રત કરજો. મહારાજ કે એકાદશીનું વ્રત કરવાથી બહુ મોટા ફળની પ્રાપ્તિ થાય, તમામ પાપ ધોવાને સાફ થઈ જાય. મહારાજ કે યથાશાસ્ત્ર એકાદશીનું કોઈ વ્રત કરે ને તો 31 પર્યાનો ઉદ્ધાર થઈ જાય છે. અરે ભગવાન શ્રી હરિ બોલ્યા છે, એકાદશીનું વ્રત કરનારના એવા કોઈ પાપ બચવા પામતા નથી જેના મોક્ષમાં વિઘનરૂપ થાય. ભગવાન શ્રી હરિ કે 1 લાખ સાધુને 60,000 વર્ષ સુધી કોઈ જમાડે અને એનું જે ફળ થાય એ જ ફળ એકાદશીનું વ્રત કરવા માત્રથી થાય છે. 100 રાસો યજ્ઞ કરે, 1000 યશ્વમેધ યજ્ઞ કરે અને જે ફળ થાય ફળ એક એકાદશીનું વ્રત રહેવા માત્રથી થાય છે. કેવી રીતે 11 કરવી? તો મહારાજ કે 11 દિવસે શયન ન કરવું, રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું, એકાદશી દિવસે આગલે પાછલે દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અને મહારાજ કે આખો દાડો વિશેષ ને વિશેષ ભજનનો આગ્રહ રાખવો. તે દાડે અનાજ તો ન જમવું. મહારાજ કે શક્તિશાળી તેનો ફલાહાર પણ ન કરવું. રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. નત્ર ઘણા 12 વગાડે પણ જાગરણ ન કરે, ઉજાગરા કરે. યાદ રાખજો, જાગરણ કોને કહેવાય? જ્યાં ભગવાનનો સંબંધ હોય ને જાગરણ કહેવાય. ભગવાનનું ધૂન ભજન કીર્તન કથા વાર્તા કરતા કરતા 12 વગાડવા એને જાગરણ કહેવાય. અને ભક્તો જાગરણની સાથે જયારે વ્રત કરવામાં આવે ત્યારે પૂર્ણ ફળ મળે છે.